નમસ્કાર મિત્રો, આજે વાત કરવા જઈ રહ્યા છીએ યુવક અને યુવતીની ટ્રેનમાં આકસ્મિક મુલાકાત. અંજલિનું કોલેજ જીવન હંમેશા રંગીન અને યાદગાર રહ્યું હતું. એ અમદાવાદની એક જાણીતી કોલેજમાં અભ્યાસ કરતી હતી. પ્રથમ વર્ષે એના સૌંદર્ય અને તેજસ્વી મગજનો જાદુ સૌને ચડી ગયો હતો. કોલેજના ઘણા યુવકો એના પાછળ લાગેલા, પણ અંજલિનું મન તો માત્ર એક જ વ્યક્તિ પર અટકી ગયું હતું, સત્ય. સત્ય કોલેજમાં સાદો, મૌનપ્રિય અને સંવેદનશીલ યુવક હતો. એના ચહેરા પર એક અજોડ આકર્ષણ હતું. વર્ગખંડની પાછળની બેન્ચ પર બેસીને પણ એ હંમેશા પ્રોફેસરના દરેક શબ્દ પર ધ્યાન આપતો. આ જ એ ગુણ હતો જે અંજલિને એ તરફ ખેંચતો હતો. સમય જતાં બંને વચ્ચે મિત્રતા થઈ. લાઇબ્રેરીમાં સાથે બેઠા બેઠા રેફરન્સ બુક શોધવી, કેન્ટીનમાં ચાની ચૂસ્કીઓ વચ્ચે હસવું, કેમ્પસમાં સાંજના સમયે ફરવા જવું, આ બધું ધીમે ધીમે તેમના દિલના દરિયામાં પ્રેમની લહેરો જગાડવા લાગ્યું. સત્ય ક્યારેય ખુલ્લેઆમ કહેતો ન હતો, પણ એની આંખમાંથી બધું સ્પષ્ટ દેખાતું હતું. અંજલિ પણ એ જ અનુભવતી હતી. એક વખત વરસાદમાં કોલેજના ગાર્ડન પાસે છત્રી વગર ઊભી હતી ત્યારે સત્ય દોડી આવ્યો અને પોતાની છત્રી નીચે એણે શરણે લીધી હતી. તે પળે જ અંજલિને લાગ્યું કે આ માણસ જ એનો સાચો સાથી બની શકે. પરંતુ કોલેજના દિવસો લાંબા નથી રહેતા. 4 વર્ષ ક્યારે વીતી ગયા એ ખબર જ પડી નહીં. અંતિમ દિવસે કન્વોકેશનના પળોમાં બંને એકબીજાને લાંબા સમય સુધી જોયા. સત્યના હોઠ સુધી આવેલા શબ્દો પાછા વળી ગયા. અંજલિના હૃદયમાં પણ ઘણું કહેવાનું હતું, પણ પરિવારની જવાબદારીઓ અને જીવનની દોડમાં એ બોલી ન શકી. સમયે પોતાનું કામ કર્યું. કોલેજ પૂરી થતાં જ બંને અલગ પડી ગયા. અંજલિ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં જ રહી, પણ પછી નોકરી માટે મુંબઈ જતી રહી. સત્યને નોકરી મુંબઈથી દૂર દિલ્હી ખાતે મળી. વર્ષો વીતી ગયા. એક શરદની રાતે અંજલિ અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં સવાર થઈ. ડબ્બામાં ભીડ હતી, પણ એણે પોતાની બર્થ પર બેગ મૂકી શાંતિથી બેસી ગઈ. રાત્રિના અંધકારમાં ટ્રેનની ખડખડાટ વચ્ચે એ પોતાના જૂના દિવસો યાદ કરતી હતી. કોલેજની ગેલેરી, મિત્રોનો હાસ્ય અને સત્યનો ચહેરો. એવી જ પળે કોઈ એક પરિચિત અવાજ એની કાને પડ્યો, અંજલિ! એ ચોંકીને ઊભી થઈ. સામે સત્ય ઊભો હતો. એ જ આંખો, એ જ હાસ્ય, થોડું વધુ પરિપક્વ ચહેરો, પણ અંદરનો એ જ પ્રેમાળ સ્વભાવ. અંજલિની આંખો પલભરમાં ભીની થઈ ગઈ. સત્ય, તું અહીં? એ બોલી શકી એટલામાં સત્ય પણ એ જ આશ્ચર્ય અને આનંદમાં હતો. મને વિશ્વાસ જ નથી થતો કે તું અહીં મળી ગઈ. વર્ષો થઈ ગયા. બંનેને ખુશીનો પાર ન રહ્યો. ટ્રેનના તે કિલકિલતા ડબ્બામાં તેઓ ફરીથી પોતાના માટે એક ખૂણો શોધીને સાથે બેસી ગયા. આંખોમાં ઝળહળતી ચમક હતી. દિલમાં વર્ષોથી દબાયેલા પ્રશ્નો, યાદો અને લાગણીઓના વાવાઝોડા. ટ્રેન ધીરે ધીરે રાત્રિના અંધકારને ચીરતી આગળ વધી રહી હતી. બાજુમાં બેઠેલા બે દિલો ફરી એકબીજા સાથે વાત કરવા લાગ્યા. કોલેજ પછીના જીવન વિશે, સપનાઓ વિશે અને સૌથી વધારે એ ખાલી જગ્યા વિશે જે એકબીજા વગર રહી ગઈ હતી. અંજલિના હોઠ પર અનાયાસ સ્મિત આવ્યું. સત્ય, જાણે તું મારી બાજુમાં જ હોવા જેવું લાગતું હતું. આ બધા વર્ષોમાં સત્ય મૌન રહ્યો. માત્ર એની આંખોમાંથી જ જવાબ મળતો હતો. અને આ રીતે તેમની ટ્રેન યાત્રાની શરૂઆત થઈ. ટ્રેન ધીમે ધીમે રાત્રિના અંધકારમાં દોડતી રહી. બારી બહાર ચાંદની ઓસરતી હતી. ક્યારેક વીજળીના થાંભલા પસાર થતા હતા
અંદર શાંતિ છવાઈ હતી. મુસાફરોમાંથી મોટાભાગના સૂઈ ગયા હતા. માત્ર ગાડીની ખડખડાટ અને ક્યારેક ઊંઘમાં કોઈનો ઘેરો શ્વાસ જ સંભળાતો હતો. અંજલિ અને સત્ય બાજુ બાજુ બેઠેલા, જાણે વર્ષોનો અંતર ભૂલી ગયા હતા. વાતો એક પછી એક આગળ વધતી જ રહી. યાદ છે, લાઇબ્રેરીમાં તું મને હંમેશા રેફરન્સ બુક આપતો? અંજલિએ હળવેથી પૂછ્યું. સત્ય હસ્યો. હું તો ફક્ત બહાનું જ શોધતો હતો કે તારી સાથે 2 મિનિટ વધારે રહી શકું. અંજલિના હોઠો પર સ્મિત ફેલાયું. એની આંખોમાં એક અલગ જ ચમક હતી. ત્યારે મને પણ સમજાતું હતું સત્ય, પણ હિંમત નહોતી થતી કહેવાની. થોડી પળો બંને મૌન રહ્યા. માત્ર આંખો બોલતી રહી. સત્યે ગંભીર અવાજે પૂછ્યું, તું ખુશ છે અંજલિ? જીવનમાં? અંજલિએ થોડું અટકી જવાબ આપ્યો, ખુશી? હા, એટલે કે બધું ઠીક છે. સારી નોકરી છે, પરિવાર છે, પણ... એ અટકી ગઈ. પણ શું? સત્યએ ધીમેથી પૂછ્યું. પણ ક્યારેક ખાલી ખાલી લાગે છે, જાણે કંઈક અધૂરું રહી ગયું છે. સત્યએ ઊંડો શ્વાસ લીધો. એની આંખોમાં પણ એ જ પીડા હતી. હું પણ એ જ અનુભવું છું. મેં ક્યારેય તને ભૂલવાનો પ્રયત્ન કર્યો ન હતો અંજલિ, પણ જીવન આપણને અલગ રસ્તે લઈ ગયું. એમ કહી બંને મૌન થઈ ગયા. તેમની વચ્ચે માત્ર હૃદયની ધડકનોનો અવાજ હતો. ટ્રેનમાં અંધકાર વધુ ઘેરો થયો. કેટલાક મુસાફર રજાઈ ઓઢીને ઊંઘી ગયા. એ પળે અંજલિને લાગ્યું કે જાણે આખું જગત સૂઈ ગયું છે અને આ ડબ્બામાં માત્ર એ અને સત્ય જ બાકી છે. અંજલિએ ધીમેથી પોતાનો હાથ સત્યના હાથ પર મૂક્યો. સત્ય થોડી પળ માટે ચોંક્યો. પછી એણે પણ એ હાથ મજબૂતીથી પકડી લીધો. બંનેના હાથોમાંથી ઉષ્ણતા વહેવા લાગી. અંજલિએ પોતાના દિલની વાત કહી. સત્ય, આટલા વર્ષો પછી તને સામે જોઈ રહી છું. મને લાગે છે કે જો આજે કંઈ ન કહી શકું તો ક્યારેય નહીં કહી શકું. હું હંમેશા તને પ્રેમ કરતી આવી છું. આજે પણ એ જ પ્રેમ છે. સત્યની આંખોમાં અંજલિએ ક્યારેય ન જોયેલી તેજસ્વી જળહળાટ આવી ગયો. એ બોલ્યો, અંજલિ, હું પણ મારા જીવનમાં અનેક ક્ષણો આવી, પણ દરેક સમયે તારી યાદ રહી. મેં તને ક્યારેય છોડી નથી. બંનેની આંખોમાં આંસુ આવી ગયા. પળવારમાં લાગ્યું કે આ બધા વર્ષોનો અંતર જાણે કાયમ માટે ઓગળી ગયો છે. એ જ સમયે અંજલિ ધીમે ધીમે સત્યની તરફ ઝૂકવા લાગી. એની આંખો બંધ થઈ ગઈ. હોઠો પર એક મીઠી ધડકન હતી. એ સત્યને કિસ કરવા જતી હતી, પણ એક ક્ષણે સત્ય અચાનક જાગી ગયો. કદાચ એણે અંદરથી એ પળની રાહ જોઈ હતી. કદાચ એ પળની દહેશત પણ અનુભવતો હતો. સત્યએ ધીમેથી અંજલિનો ચહેરો હાથમાં પકડી લીધો. બંનેના ચહેરા એટલા નજીક આવી ગયા કે એકબીજાની ધડકન પણ સંભળાતી હતી. એક પળ માટે લાગ્યું કે તેઓ એકમાં ભળી જશે, પણ સત્યના મનમાં કોઈ અજાણી ખેંચ હતી. એને લાગ્યું કે આ ક્ષણ અમર થઈ જશે, પણ જીવનની સત્યતા અલગ છે. સત્યએ ધીમેથી કહ્યું, અંજલિ, આ પળ મારી માટે અમૂલ્ય છે. પણ અંજલિએ આંખો ખોલી. પણ શું? પણ આપણા રસ્તા અલગ છે. તારા જીવનની જવાબદારીઓ છે, મારી પણ છે. આ એક રાત્રિ આપણા દિલોને જોડે છે, પણ કદાચ ભવિષ્ય નહીં. અંજલિ ચૂપ થઈ ગઈ. એના હોઠો અધૂરા રહી ગયા. આંખોમાં ઝળહળતું પાણી એક મોતીની જેમ લપસી પડ્યું. ટ્રેન આગળ દોડતી રહી. બંને એકબીજા સાથે હાથમાં હાથ પકડીને બેઠા રહ્યા, કોઈ શબ્દો વગર, ફક્ત દિલના અવાજ સાથે. રાત્રિ ધીમે ધીમે વીતી રહી હતી. ટ્રેનની બારી
બહાર તારાઓ ચમકતા હતા અને અંદર અંજલિ તથા સત્ય નિશબ્દ બેઠા હતા. ક્યારેક અંજલિ સત્યના ખભા પર માથું મૂકી દેતી તો ક્યારેક સત્ય એની આંખોમાં જોઈને સ્મિત કરતું. એમ લાગતું હતું કે જાણે સમય થંભી ગયો છે, પણ ઘડિયાળની સોય ક્યારેય અટકતી નથી. પહોર ચડતા જ ટ્રેન મુંબઈ તરફ આગળ વધી રહી હતી. વિન્ડોની બહાર પહેલી કિરણો દેખાતા બંનેના હૃદયમાં અજાણ્યો ભાર વધવા લાગ્યો. અંજલિએ ધીમેથી કહ્યું, કાશ આ ટ્રેન ક્યારેય અટકતી જ નહીં, બસ આમ જ દોડતી રહેતી. સત્ય હળવું હસ્યો. હા, કાશ, પણ હકીકત એ છે કે દરેક સફરનું એક સ્ટેશન હોય છે અંજલિ. બંને ફરી મૌન થઈ ગયા. રાત્રે બોલાયેલા શબ્દો, અધૂરું કિસ, દબાયેલા આંસુઓ, બધું એ મૌનમાં વધુ ઘેરાઈ ગયું. થોડી જ વારમાં ટ્રેન મુંબઈ સેન્ટ્રલ તરફ દોડવા લાગી. અનાઉન્સમેન્ટનો અવાજ ડબ્બામાં ગૂંજ્યો. મુસાફરો જાગી પોતપોતાના સામાન ગોઠવવા લાગ્યા. વાતાવરણમાં ગડબડ હતી, પણ સત્ય અને અંજલિ માટે એ અવાજ જાણે અંતિમ ઘંટનાદ જેવો લાગ્યો. અંજલિના દિલમાં હજારો શબ્દો ઉથલ પાથલ થતા હતા, પણ હોઠ પર આવતા ન હતા. એણે વિચાર્યું કે હવે તો કહી દઉં, સત્ય મારી સાથે રહી જા, પણ અંદરથી કોઈ અવાજ એને રોકી દેતો હતો. પરિવારની જવાબદારીઓ, સમાજની અપેક્ષાઓ, જીવનના તર્કો, બધું એની હિંમત છીનવી લેતું હતું. સત્ય પણ એ જ લડાઈ લડી રહ્યો હતો. એની આંખોમાં તલપ હતી, પણ એ જાણતો હતો કે જો આજે એ અંજલિને રોકી લેશે તો કદાચ એની ખુશીનો રસ્તો બદલાઈ જશે. પ્રેમ ક્યારેક પામવાથી વધારે છોડી દેવામાં હોય છે. ટ્રેન ધીમેથી પ્લેટફોર્મ પર આવીને અટકી. મુસાફરો ઉતાવળમાં ઊભા થઈ ગયા. ડબ્બામાં અવાજો વધી ગયા. અંજલિ અને સત્યએ એકબીજાની આંખોમાં જોયું. એ પળે જાણે આખી દુનિયા ગાયબ થઈ ગઈ. માત્ર બે આંખો વચ્ચેનો સંવાદ બાકી રહ્યો. સત્યએ ધીમેથી અંજલિનો હાથ પકડી લીધો. અંજલિ, આ રાત્રિ મારી જિંદગીની સૌથી અમૂલ્ય યાદ છે. કદાચ આપણે સાથે નહીં રહી શકીએ, પણ તું હંમેશા મારી અંદર જીવતી રહેશે. અંજલિના ગાલ પર આંસુઓ સરકીને નીચે પડ્યા. એણે કંપતા હોઠોથી કહ્યું, સત્ય, કદાચ આ જન્મમાં આપણો સાથ અહીં સુધી જ હતો, પણ હું વચન આપું છું, તું મારી યાદોમાં હંમેશા જીવંત રહેશે. બંનેએ એકબીજાના હાથ મજબૂતીથી પકડી લીધા. પળવાર માટે લાગ્યું કે એ હાથ ક્યારેય છૂટશે નહીં, પણ પછી ભીડ વચ્ચે, સમયના દબાણ વચ્ચે બંને ધીમે ધીમે એકબીજાથી દૂર થઈ ગયા. અંજલિ ભીડમાં આગળ વધવા લાગી. સત્ય એની નજરોથી અનુસરતો રહ્યો, જ્યાં સુધી એ ભીડમાં ઓગળી ન ગઈ. એ પળે સત્યના હોઠ પર એક અધૂરું સ્મિત અને આંખોમાં અનંત આંસુ હતા. અંજલિ માટે પણ એ વિયોગ જીવનનો સૌથી કઠિન નિર્ણય હતો. ટ્રેનની સફર પૂરી થઈ ગઈ હતી, પણ બંનેના દિલોમાં શરૂ થઈ ગઈ હતી એક નવી સફર. યાદોની, અધૂરી લાગણીઓની અને એ પ્રેમની જે ક્યારેય પૂર્ણ ન થયો છતાં અમર બની ગયો. વર્ષો પછી કદાચ બંને ફરી ન મળ્યા હોય, પણ એ રાત્રિ, એ ટ્રેન અને એ અધૂરું કિસ તેમના જીવનનો સૌથી મોટો ખજાનો બની ગયો. ક્યારેક સત્ય ઓફિસમાંથી ઘરે જતા રસ્તે ટ્રેનની સીટી સાંભળતો અને આંખો ભીની થઈ જતી. ક્યારેક અંજલિ મુંબઈની ગલીઓમાં ટ્રેન પસાર થતી જોયા પછી થોડીક ક્ષણ માટે ઊભી રહી જતી, જાણે એ પળ ફરી જીવતી હોય. પ્રેમનો સાચો અર્થ કદાચ એ જ છે, ક્યારે સાથે રહીએ નહીં, પણ છૂટા પડીને પણ હૃદયમાં અવિનાશી રીતે જીવતા રહેવું. આ વાર્તા છે જે એ કાલ્પનિક છે મિત્રો, અને આવા જ અવનવા વિડીયો
જોવા માટે અમારી ચેનલને સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, વંદે માતરમ.